حسبي ربي جل الله ما في જો બૈરામ નો લેતા આમ કોઈને નો બાકી લઈ લેજો. અસલામ વાલેકુમ. અત્યારે આપણે મુકદ્દસ જગ્યા ઉપર તાહિફ શહેરની અંદર આવી ગયા છીએ. એ શહેરની અંદર હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર જ્યારે તબલીગ કરવા આવ્યા હતા અને લોકો 3 ભાઈઓ હતા અને લોકોએ એની ઉપર પથ્થર વરસાવ્યા. એ આ જગ્યા છે. આ જગ્યા ઉપર હતા શું કીધું તમે? આ જગ્યા ઉપર હુજૂર આવ્યા હતા તબલીગ કરવા માટે અને એ જગ્યા ઉપર હુજૂરની ઉપર પથ્થર વરસાવ્યો હતો. અને અત્યારે માશાઅલ્લાહ તાઇફની અંદર અમે છીએ તો ઠંડી હવા છે અને હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ તાઇફની ઉપર દુઆ કરી હતી કે આ મારા રબ તું આ તાઇફ વાળાને નેક હિદાયત આપજો. અલ્લાહ પાકે એવી નેક હિદાયત આપી દીધી અને તો માશાઅલ્લાહ તાઇફ એક જન્નત જેવું થઈ ગયું. અને લોકો અહીંયા અરબી વસાહત કરે છે અને અત્યારે ઠંડી લહેર આવે છે અને માશાઅલ્લાહ અમે તાઇફની જાહેર કરવા આવ્યો છે એસએમડી ટૂર એન્ડ લક ટૂર દ્વારા. માશાઅલ્લાહ તમામ હાજીઓને લઈને અમે અહીંયા આવ્યા છીએ. તમામ હાજીઓ છે, ઉનાના છે, મોડલના છે, બાબરાના છે, ભાવનગરના છે, માશાઅલ્લાહ ઉનાના છે, પછી ધોરાજીના છે. માશાઅલ્લાહ બધા હાજીઓ છે અને આવ્યા છે. અલ્લાહ અમારો આ જમીન કદમ રાખ્યો છે અને આકા અને સાહાબા આ જગ્યા ઉપર આવતા એ જગ્યા ઉપર અલ્લાહ પાકે અમારી પસંદગી કરી છે. કાંઈ અમારી ગલતી થઈ ગઈ અલ્લાહ બધા ફરમા અને અમારી હાજરી નસીબ હતા ફરમા. અત્યારે આપણે અહીંયા તાઇફ આવ્યા છીએ. આ જગ્યા ઉપર મસ્જિદ અબ્બાસની અંદર 2 રકાત નફાત અને કસર અસરની પડ્યા. માશાઅલ્લાહ કાફલો અને અત્યારે મકબરો જે કે છે એ ભાઈ સાહેબ કોણ સા મકબરા બોલા? अब्दुल्ला बिन अब्बास रजी अल्लाह ताला અબ્દુલ્લા બિન અબ્બાસ રઝિયલ્લાહુનો મકબરો છે. કબરે અનવર છે. માશાઅલ્લાહ મુકદ્દસ જગ્યા છે. આજ આપણે જોઈ શકો છો કાફલા સાથે. લાઇબ્રેરી છે. લાઇબ્રેરીની અંદર પણ માશાઅલ્લાહ અમે દીદાર કરવા જઈશું. ત્યાં ઐતિહાસિક વસ્તુ છે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જે લખેલી છે અમુક એ વખતની 1400 વર્ષ પહેલાંની પણ વસ્તુ અહીંયા લાઇબ્રેરીની અંદર છે. તો ત્યાં પણ દીદાર કરશું માશાઅલ્લાહ. किराम के सदके से औलिया किराम के सदके से हमें मदीना मुनव्वरा में अदब के साथ हाजिरी नसीब फरमा. मेरे प्यारे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम सहाबा किराम के इश्क का कतरा हमें नसीब फरमा. मेरे प्यारे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम के सदके से हमारे दिल की मुरादों को पूरी फरमा. मेरे प्यारे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम के सदके से हमारे दिल की मुरादों को पूरी फरमा. जो जिस मामले में परेशान है उनकी परेशानियों को दूर फरमा. हमारे मकासद को पूरा फरमा. मेरे प्यारे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम के सदके से हमें बार बार हाजिरी नसीब फरमा. हमें मदीना मुनव्वरा की बार बार हाजिरी नसीब फरमा. बार बार तेरे काबा की हाजिरी नसीब फरमा. मेरे प्यारे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम के सदके से हज बैतुल्लाह की हाजिरी नसीब फरमा. मेरे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम के सदके ઉતરો હેઠ હાલો. આની પાસે જોતા જજો. એ મારી બાજુ જોતા જજો. માશાઅલ્લાહ તાઇફની તરફ જવા નીકળી ગયા છીએ અમે. ભેગા ભેગા હા જાઓ. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. એ અત્યારે અમે તાઇફની અંદર અડાસ મસ્જિદ છે કે હુજૂરને જ્યારે જખ્મી કર્યા હતા ને આ લોકોએ તો આ અંગૂરના બાગની અંદર અડાસ હજરાનોએ તેમને અંગૂર ખવડાવ્યા હતા. એ બાગની અંદર માશાઅલ્લાહ અમારો કાફલો જઈ રહ્યો છે.
आइए इधर 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 इधर। માશાઅલ્લાહ તાઈફની જગ્યા છે. આજે ગુંબદ દેખાય છે તે હજરત અલી મસ્જિદ છે. પહેલો ગુંબદ એનો બન્યો હતો, પછી બધા મદીના છે. આજે નજીકથી કરો હજરત અલી મસ્જિદ છે. માશાઅલ્લાહ સાથે છે ફૈઝાન બાપુ સિસ્તી બંદા નવાઝ. આ બાપુ જાઓ આગળ. आगे આવી ગયા. હાલો આગળ. હાલો. अब तो अंगूर खत्म हो गए. यही वो प्लाट था, यही जगह थी जहाँ पर आप सल्लम जख्मी हालत में तशरीफ ले आए थे. अब यहाँ पे सब्जी वगैरह उगाई हुई है और जिस साहबी ने आप सल्लम को अंगूरों का तोहफा पेश किया था, ये उनके नाम की मस्जिद बनाई हुई. ये है मस्जिद अदास. अब ये सामने देखिए वो वाला पहाड़ नजर आ रहा है. एक ये सामने वाला पहाड़ और एक ये वाला पहाड़. इन दो पहाड़ों के बारे में जबरील अलैहिस्सलाम अर्ज करते हैं, या रसूलुल्लाह अगर आप हुक्म दे तो मैं इस पहाड़ को इस पहाड़ को मिला के दरमियान वाली बस्ती को निब्स व नाबूद कर दूं. एक ये पहाड़ था, एक ये पहाड़ था. ये दो पहाड़ थे. अभी दरमियान में से चलेंगे ना ताइफ की बस्ती में से, वो मैं आपको दिखाऊंगा. वहाँ पे अब आबादी नहीं है, નહીં कुछ भी नहीं है. अभी चलते हैं, आइए. ચલો. માશાઅલ્લાહ જો રળિયાળી વાળો બાગ છે એ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને જ્યારે જખ્મી હાલતની અંદર આ બાગની અંદર અંગૂર ખવડાવવામાં આવી હતી. માશાઅલ્લાહ તાઇફ છે. તાઇફ બહુ પુરાણો. આ તાઇફની જગ્યા છે. આપણે પૂછવી વિસ્તારવાર. એ ગાંગિયા મોલ્લીમ સાહેબ, ઓ મોલ્લીમ સાહેબ. માશાઅલ્લાહ આ તમને હું દેખાડું ને ઝૂમ કરીને. આ બે પહાડ છે. જિબ્રાઈલ અલૈહિસ્સલામે હુઝુરને કીધું કે તાઇફ વાળાએ જે હુઝુર ઉપર જે પથ્થરમારો કર્યો ને હુઝુરને જે ખૂન મુબારક જે નીકળ્યું હતું, ત્યારે હુઝુરે કીધું આ એક પહાડ અને એક આ પહાડ, બે પહાડને કહેતા હોય તો હું ભેગા કરી નાખું ને આ કોમને કચડી નાખું. પણ હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રહેમતુલ આલમીન હતા. હુઝુરે દુઆ કરી, બે હાથ ઊંચા કરી કે આ કોમને અને તાઇફ ઉપર બહુ દુઆ કરી. તાઇફ કાશ્મીર એ કાંઈ ન કહેવાય એવું માશાઅલ્લાહ ઠંડકવાળું ગામ થઈ ગયું, શહેર થઈ ગયું. અને અહીંયા લોકો વસાવટ અરબી કરે છે લોકો. માશાઅલ્લાહ આ બે પહાડ છે. માશાઅલ્લાહ આપણી સાથે ફૈઝાન બાપુ સિસ્તી છે, બંદા નવાઝ સિરાજુદ્દીન બાપુના શહેજાદા, અને સાથે હાફિઝ સાહેબ બોટાદ કાજી સાહેબ પણ આપણી સાથે છે. અને બુજરુંગ પીઢ બોટાદના એવા હસ્તી સુન્નિયતના પાયાના પથ્થર બોટાદના ગણો એવા નૂર મોહમ્મદભાઈ કાજી સાહેબ પણ માશાઅલ્લાહ તાઇફની જારતમાં અમારી સાથે છે. અલ્લાહનો ફતલો કરમ કહેવાય કે આ ઉંમરે પણ કાજી સાહેબ નૂર મોહમ્મદભાઈ અમારી સાથે ચાલી અને આવે છે. જઝાકલ્લાહ ખેર. તાઇફની આ પણ ઐતિહાસિક જગ્યા છે, પણ મોલની આગળ વી ગયા છે. અને મસ્જિદ પણ છે માશાઅલ્લાહ. અને આ પહાડ પણ છે. બિલકુલ નજીકથી દેખાડું છું કે જે જિબ્રીલ અલૈહિસ્સલામે કીધું હતું કે બે પહાડ ભેગા કરી નાખો આપ કહેતા હો તો સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. માશાઅલ્લાહ ગુલામ રસૂલભાઈ રાણપુરવાળાને એમના એહલિયા પણ સાથે છે તાઇફમાં. માશાઅલ્લાહ આ પણ જગ્યા છે પુરાની. એ જાળો જો
ठीक वो हाँ माशाअल्लाह માશાઅલ્લાહ તાઇફની વસ્તી છે 1400 વર્ષ પહેલા અહીંયા વસાવટ હતી માશાઅલ્લાહ જો હા મેં હું ઝૂમ કરું છું 1 મિનારા વાળી મસ્જિદ દેખાય છે તમને સૌથી પહેલો મુનારો બન્યો માશાઅલ્લાહ જો આ 1 મિનારા વાળી પહેલી મસ્જિદ છે હજરત અલી મસ્જિદ ત્યાં પછી મિનારો તામીલ થઈ પેલા મસ્જિદે અલી 1 મિનારા વાળી મસ્જિદ છે અને આ બધી છે એ આની વસ્તી છે જો આ બધી જગ્યા છે ને એ પેલા વસ્તી હતી અહીંયા તાઇફની અંદર બરોબર આ છે તુર્કીના દોરની આ ઇમારત છે તાઇફની અંદર જો માશાઅલ્લાહ તુર્કીની દોરની છે મજીદભાઈ ગઢડા યાસીનભાઈ બાબરા માશાઅલ્લાહ તુર્કીના દોરની ઇમારત છે આ માશાઅલ્લાહ ફૈઝાન બાપુ સિસ્તી ગુલામ રસુલભાઈ નૂર મોહમ્મદ બાપુ કાજી સાહેબ હાફિઝ સાહેબ જોઈ રહ્યા છે માશાઅલ્લાહ જ્યાં હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તાઇફની અંદર દુઆ કરી હતી અને એ તાઇફનો અત્યારે નકશો માશાઅલ્લાહ જન્નત જેવો થઈ ગયો છે એમના અખલાક માશાઅલ્લાહ એમના અખલાકથી આ ઇસ્લામ ફેલ્યો છે અને એ આ તાઇફની અંદર જીવતો નજારો છે ખૂબ છે માશાઅલ્લાહ જોઈ લો છે તમે અમે અત્યારે માશાઅલ્લાહ એ પહાડ ઉપર પહોંચ્યા છીએ કે એ પહાડની અંદર જે પથ્થર હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેઠા હતા અને એ પહાડની અંદર પથ્થર ઉપરથી આવ્યો તે હુઝુરે એ પથ્થરને કીધું કે જો અલ્લાહના હુકમથી આવતો હોય તો આવી જા તો એ પથ્થર ત્યાં રોકી ગયો તો એ સ્થળ ઉપર અમે માશાઅલ્લાહ તાઇફની અંદર પહોંચ્યા છીએ बरोबर माशाअल्लाह आप बताइए वो सामने वाला पत्थर है ना वहाँ पे आप सलाम साइड मुबारक लग के बैठे थे जख्मी हालत में वहाँ पे आप ये जो सामे पत्थर से ना सामे पत्थर बिल्कुल जो झूम करता हूँ हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ત્યાં જખમી થઈ ગયા તે પીઠ લગાવીને બેઠા હતા જ્યારે હાલમાં પણ પીઠ ખૂનનો નિશાન છે આ તાઇફની અંદર અમે ગ્રુપ લઈને આવ્યા છીએ માશાઅલ્લાહ બધાને દીદાર કરી છે જાણ કરી આ હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ये क्या है ये मस्जिद रसूलुल्लाह है ये मस्जिद रसूलुल्लाह है ये सब पुरानी देखो 1400 વર્ષ પહેલાનું મસ્જિદ રસૂલુલ્લાહ આ પથ્થર હજી એકવાર હું ઝૂમ કરીને દેખાડું માશાઅલ્લાહ જો હા આ છે ને બ્લડનું નિશાન છે પથ્થરની અંદર અને હજી પણ બ્લડનું નિશાન છે 1400 વર્ષ થઈ ગયા મસ્જિદ રસૂલ છે મસ્જિદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જૂની તાઇફ पत्थर दो नीचे टेके में लगे माशाअल्लाह આજે હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેઠા હતા ને ઉપરથી પથ્થર આવ્યો ને તે હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે પથ્થર તને અલ્લાહનો હુકમ હોય તો તું આવી જા પથ્થર તો એ પથ્થર ન્યા રોકાઈ ગયો તો આ જે બે પથ્થર છે ને એની ઉપર આ પથ્થર હજી આમ નામ છે તાઇફનો આ પથ્થર છે આ પર્વત છે અને મસ્જિદ રસૂલુલ્લાહ માશાઅલ્લાહ આના કાફલો છે માશાઅલ્લાહ તમામ કાફલો છે માશાઅલ્લાહ તમામ કાફલો છે માશાઅલ્લાહ હાલો માશાઅલ્લાહ કાફલો અત્યારે મસ્જિદે અલી તરફ જઈ રહ્યો છે માશાઅલ્લાહ બિલકુલ મૌલવી સાહેબ પણ માશાઅલ્લાહ છે હો દિલ બાગબાન કરી दिया आपने मौलवी साहब ने सब जम के ज़ियारत कराई अभी इंशाल्लाह हम मस्जिद अली तरफ जाए रुक कर रहे हैं हम मेरे साथ वो काफिले में एक गोंडल वाले भाई भी है हाँ गोंडल वाले भाई भी है हम भी बाबा हिंदी में बात करते थोड़ा दरगुजर करना माशाअल्लाह ताइफ मस्जिद अली तरफ जा रहा छी फैजान बापू सिस्ती औलादे शाहगोरा
પણ અમારી સાથે છે, એમના અમ્મી જાન મા સાહેબ પણ સાથે છે માશાઅલ્લાહ મુકદ્દસ સફરમાં. થોડું જોવું પડે. શુક્ર અલ્લાહનું મને. पहले मसाजिद का मीनार नहीं रखा जाता था, ये हजरत अली रजी अल्लाह तआला ने अपने हाथों मुबारक से बनाई थी. चलिए એટલે એ હાથે એમ છે, એને હાથે બનાવ્યું. आइए. और कुछ बताओ, और कुछ उसके बारे में थोड़ा बताओ. 1400 साल हो गए ये वैसे की वैसे ठहरी हुई है. માશાઅલ્લાહ 1400 વર્ષ થઈ ગયા મસ્જિદે અલી છે એ ટાઈપ કન્ડિશનની અંદર આજ પણ છે માશાઅલ્લાહ. તમે જોઈ શકો મિનારો પણ હાથે હજરત અલી શેરે ખુદાએ તામીર કરી હતી અને આ મસ્જિદે અલી પહેલો મિનારો છે મસ્જિદનો, પછી બધા મિનારા બન્યા કાફલા સાથે માશાઅલ્લાહ. કાફલો છે માશાઅલ્લાહ આપણી સાથે. હા ભાઈ 2 મિનિટ ઉભો રહ્યો બાપુ, કંપનીને નો મેકીને જવાય. બિલકુલ મસ્જિદ અલીની પાસે સામે મસ્જિદ અલી. ઇન્શાઅલ્લાહ મારો અહીંયા બોલાવીને પછી હા પડી લો પડી લો. હે? માશાઅલ્લાહ ફરજંદ એવા હઝરત અલી શેરે ખુદાની વારસાગતમાંથી કે જેઓ અત્યારે માશાઅલ્લાહ મસ્જિદે અલી તાઇફની અંદર જલવાગર છે. ફૈઝાન બાપુ સિસ્તી ઓલાદે શાહગોરા, સિરાજુદ્દીન બાપુ પીર સિરાજુદ્દીન બાપુ ના શહેજાદા માશાઅલ્લાહ અત્યારે મસ્જિદે અલી એની અંદર નમાઝ પીડ્યા 2 રકાત, મગરિબ પીડ્યા માશાઅલ્લાહ અને અત્યારે સલવાગર છે. અલ્હમ્દુલિલ્લાહ તાઇફ શહેરની ઝિયારત કરી અને ફારિગ થયા અને બધાને બહુ મજા આવી અને મોલ્લીમ સાહેબના બહુ કરોડો અમારી ઉપર એહસાન કહેવાય કે તેઓએ માશાઅલ્લાહ હઝરત અલી શેરે ખુદાની મસ્જિદની તમામ ઝિયારત જમ કે કરાવી અમને અને તમામે ફારિગ થઈ અને ગાડીમાં બધા બેસી ગયા છે અલ્લાહના કરમથી. રવાના થઈ છીએ ઇન્શાઅલ્લાહ. હવે તવાફમાં જઈશું, તાઇફથી મોટો ઉમરો કરશું અને માશાઅલ્લાહ પાછા હરમ શરીફમાં જઈશું. બરોબર. إله